આણંદમાં ઉમરેઠનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। આણંદથી હાલ મહત્વની વિગતો સામે આવે છે, જ્યાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। રખડતા શ્વાને 8 વર્ષના બાળકને ઘેરી લીધો હતો। 8 વર્ષના બાળકને પગમાં બચકા ભર્યા હતા। 8 વર્ષનો બાળક ટ્યુશનથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે શ્વાને બાળકના પગમાં બચકા ભરી લીધા હતા। રખડતા શ્વાને બાળકને ઘેરી લેતા બાળકને વેપારીએ બચાવી લીધો હતો। આણંદના ઉમરેઠનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, જ્યાં રખડતા શ્વાને 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો। 8 વર્ષના બાળકના પગ પર શ્વાને બચકા ભરી લીધા હતા। 8 વર્ષનું બાળક ટ્યુશનથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો, જ્યાં રખડતા શ્વાને બાળકના પગમાં બચકા ભરી લીધા હતા। રખડતા શ્વાને બાળકને ઘેરી લેતા વેપારીએ બાળકને બચાવી લીધો હતો। શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આણંદના ઉમરેઠનગરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રખડતા શ્વાને 8 વર્ષના બાળક પર હુમલો કર્યો છે અને 8 વર્ષના બાળકને ઈજા પહોંચાડી છે। 8 વર્ષના બાળકના પગમાં શ્વાને બચકા ભરી લીધા છે। આ બાળક ટ્યુશનથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે વખતે આ સમગ્ર બનાવ બન્યો હતો। બાળક ટ્યુશનથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાને બાળક પર હુમલો કર્યો હતો। રખડતા શ્વાને બાળકને ઘેરી લેતા વેપારીએ બાળકને બચાવી લીધો હતો। રખડતા શ્વાને 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો। 8 વર્ષના બાળકને પગમાં બચકા ભર્યા હતા। તો 8 વર્ષનો બાળક ટ્યુશનથી ઘરે જતો હતો ત્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો।